નમસ્કાર। લોકસભાની ચૂંટણી પહેલા કેન્દ્રની મોદી સરકારે માસ્ટર સ્ટ્રોક માર્યો છે અને આર્થિક રીતે કમજોર વર્ગને 10% અનામતની જાહેરાત કરવામાં આવી છે। આ સંજોગોમાં અમારી સાથે અમારા સ્ટુડિયોમાં ચર્ચા કરવા માટે ઉપસ્થિત છે લોકસભાની ચૂંટણી પહેલા મોદી સરકારનો મોટો નિર્ણય। કેન્દ્રીય સરકારે એક ઐતિહાસિક જાહેરાત કરી છે કે 10% સવર્ણોને અનામત આપવામાં આવશે। અનામતની આ જોગવાઈ એ ખરેખર ગરીબ સવર્ણો માટે તો ખૂબ મહત્વની જાહેરાત થયેલી છે, પરંતુ હવે પ્રશ્ન એ આવીને ઊભો રહ્યો છે કે બંધારણમાં જ્ઞાતિવાદ ઉપર આધારિત જોગવાઈ છે અને આ આર્થિક ધોરણે જાહેરાત કરવામાં આવી છે। આ બાબતને ખરેખર આપણે કેવી રીતે પાર્લામેન્ટમાં પાસ કરાવી શકાશે? એટલું જ નહીં, લોકસભામાં પાસ થાય તો રાજ્યસભામાં એને કેવી રીતે પાસ કરી શકાશે, કારણ કે ત્યાં સત્તાધારી પક્ષની બહુમતી છે નહીં। આવો આ મુદ્દાની ચર્ચા કરવા માટે અમારા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે શ્રી યજ્ઞેશભાઈ દવે, કે જેઓ રાજકીય નિરીક્ષક છે। યજ્ઞેશભાઈ, આપને શું લાગે છે, આ જે જાહેરાત કરવામાં આવી છે એ શું ચૂંટણીલક્ષી જાહેરાત છે કે ખરેખર સરકાર આ જાહેરાત દ્વારા સવર્ણ ગરીબોને મદદ કરવા માંગે છે? પ્રથમ તો એ કહી શકાય કે ચૂંટણીલક્ષી જાહેરાત છે, કારણ કે જો અનામતના આંદોલનો છેલ્લા 3 વર્ષથી ચાલતા હતા, 3.5 વર્ષથી, તો આપી શકાતી હોત તો એ વખતે પણ આપી શક્યા હોત। ભારતીય જનતા પાર્ટીની સરકાર હતી, મોદી સાહેબ જ હતા વડાપ્રધાન। આ મુદ્દો એ વખતે લઈ અને આટલી બધી કક્ષાએ જે આંદોલનો પહોંચ્યા, ગુજરાતની અંદર મુખ્યમંત્રી બદલવા પડ્યા અને એવી પરિસ્થિતિ પણ ન થઈ હોત। સાથે સાથે એ કહી શકાય કે હાર્દિક પટેલની એક વાત મેં હમણાં જોઈ તો એમની એક વાત સાથે હું સંમત છું કે જ્યારે હાર્દિક પટેલ અને બીજા જ્ઞાતિઓના આંદોલનો થતા હતા અનામત માટે, સવર્ણ જ્ઞાતિઓના, તો સરકારે એવી રજૂઆત કરવામાં આવતી હતી કે આ ગેરબંધારણીય રજૂઆત છે, આવા આંદોલનથી અનામત ન મળી શકે, સવર્ણોને અનામત આપવી એ બંધારણમાં કોઈ જોગવાઈ નથી। અને ગુજરાતની અંદર પણ જ્યારે રજૂઆત થતી ત્યારે એવું થતું કે તમે બક્ષીબંધ સામે રજૂઆત કરો, તમારી જ્ઞાતિના કેટલા માણસો છે એનો સર્વે કરવામાં આવશે અને સર્વેના આધારે એમાં કેટલા આર્થિક રીતે નબળા છે અને એ જો બંધારણ પ્રમાણે જોગવાઈ પ્રમાણે આવશે, જે બંધારણની જે વિકર સેક્શનની કલમ 15 અને 16 એ મુજબ જો આવશે તો એમને અનામત આપવામાં આવશે। આ બધી વાતો કરવામાં આવતી હતી। અત્યારે તો ન કોઈ એની સર્વે, ન કોઈ બંધારણની કલમનો સુધારો, સીધી જાહેરાત। જો કે મોદી સરકાર જ્યારથી સત્તા ઉપર આવી છે ત્યારથી નોટબંધી હોય કે કોઈ પણ મુદ્દો હોય, સીધી જાહેરાત કરવા માટે ટેવાયેલા છે અને એ મુદ્દે પણ કદાચ એવું હોઈ શકે કે આ એક જાહેરાત કરી હોય। સાથે સાથે હું આપને એ પણ જણાવી દઉં કે સરકાર પાસે લોકસભાની ચૂંટણી જીતવા માટે બીજા કોઈ મુદ્દા નહોતા, કારણ કે અત્યારે હાલ જો પ્રવર્તમાન મુદ્દા ગણીએ તો એક રામ મંદિરનો મુદ્દો, ખેડૂત દેવા નાબૂદીનો મુદ્દો અને અનામતનો મુદ્દો, આ 3 મુદ્દા હતા। કારણ કે જે ગઈ ચૂંટણીમાં જે મુદ્દા હતા, વિકાસનો મુદ્દો, ભ્રષ્ટાચારનો મુદ્દો, કાળા નાણાં પાછા મેળવવાનો મુદ્દો, આ 3 મુદ્દા ઉપર હવે સરકાર અથવા તો ભારતીય જનતા પાર્ટી ચૂંટણી લડી અને 2019ની ચૂંટણી જીતે પૂરેપૂરી અને આટલી બધી બેઠકો આવે એવી કોઈ શક્યતા રહી નથી। એટલે જ કદાચ એવું કહી શકાય કે આ વખતે એ મુદ્દા પડતા મૂકી અને ખેડૂત દેવા નાબૂદીનો મુદ્દો પણ ના પકડ્યો, કારણ કે ખેડૂત દેવા નાબૂદીનો મુદ્દો જે હતો એ કોંગ્રેસે પકડી લીધો હતો અને ભારતીય જનતા પાર્ટી એટલું 100% વિચારી લીધું કે ખેડૂત દેવા નાબૂદી જે ખરી એ કોંગ્રેસ પોતાનો ચૂંટણી પ્રચારનો મુદ્દો બનાવશે। એટલે કોંગ્રેસ પોતાના ચૂંટણી પ્રચારના મુદ્દાને ખેડૂત દેવા નાબૂદીનો મુદ્દો બનાવી શકતી હોય એવું ભારતીય જનતા પાર્ટીને લાગવાથી ભારતીય જનતા પાર્ટીએ એ મુદ્દાને પડતો મૂક્યો। સાથે સાથે રામ મંદિરનો મુદ્દો જે ખરો એ છેલ્લા ઘણા વખતથી ચાલતો આવ્યો છે અને એની પર પબ્લિકનો ભરોસો પણ હવે રહ્યો નથી। એટલે આ એક જ મુદ્દો એવો હતો કે જે માસ્ટર સ્ટ્રોક મારી શકે અને આ માસ્ટર સ્ટ્રોક મારવાથી એમને કદાચ એવું લાગી રહ્યું છે કે આ સવર્ણોને પક્ષમાં લઈ શકાય। કારણ કે જે 3 રાજ્યોની અંદર જે હાર થઈ છે એમાં જ્યાં હાર થઈ એ વિસ્તારોની આપણે ગણતરી કરીએ, જે ધારાસભ્યો જ્યાં ભારતીય જનતા પાર્ટીના હાર્યા છે તેમાં મેક્સિમમ સવર્ણોના વોટના લીધે હાર્યા છે। એટલે એનું 2 કારણ હોઈ શકે, એક તો સવર્ણોની અવગણના, સાથે સાથે SC/ST એક્ટ જે ખરો એને મજબૂત બનાવવાનો અધ્યાદેશ જે લાવી સરકાર સુપ્રીમ કોર્ટના ઉપરવટ જઈને, એટલે એના કારણે આ હોઈ શકે છે। મને એમ લાગે છે કે આ જે ચૂંટણીનું આખું માળખું બની રહ્યું છે, જે રીતે દેશમાં લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ રહી છે, તે સાથે ચૂંટણી નજીક આવી રહી છે માટે આ જાહેરાત કરવામાં આવી છે તેવું ચોખ્ખું દેખાઈ રહ્યું છે।
આ સંજોગોમાં પ્રશ્ન એ આવીને ઊભો રહે છે કે બંધારણમાં જોગવાઈ નથી અને કાયદા મંત્રીએ હમણાં જ જાહેરાત કરી કે બંધારણમાં આ બાબતે સંશોધન કરવામાં આવશે. શું સંશોધન કર્યા વિના જ આ મુદ્દો લઈ આવવામાં આવ્યો છે અને માટે જ આટલી ઉતાવળ કરવામાં આવી કે રાતોરાત આ મુદ્દો લઈ આવ્યા છે? આ બહુ મોટા ચર્ચાના વિષયો છે. આપણી સાથે ચર્ચામાં અતુલભાઈ જોડાઈ ગયા છે, એટલે અતુલભાઈને વિનંતી કરીએ કે તેઓ આ મુદ્દે વધુ પ્રકાશ ફેંકે. પહેલામાં પહેલું જે આપણે ભૂતકાળની થોડીક વાત કરીએ તો ખાસ કરીને ગુજરાત, રાજસ્થાન, હરિયાણા દરેક જગ્યાએ જે આર્થિક રીતે પાછળ પડી ગયેલો જે વર્ગ છે, ખાસ કરીને જેને અનામતના લાભથી વંચિત રાખવામાં આવે છે, એ સમાજમાંથી એક લડતના ભાગરૂપે બધા રાજ્યોમાં બહાર નીકળેલા શિક્ષિત બેરોજગાર યુવાનો હવે દરેક આજે આઝાદી પછી આપણે જે વાત થઈ અનામત આપવાનો હેતુ હતો કે બેલેન્સિંગ થાય, જે લોકો બહુ જ પછાત 3-4 હજાર વર્ષથી છે એ લોકો સામાન્ય પ્રવાહમાં જોડાય અને બેલેન્સ થાય. પરંતુ 60-70 વર્ષ દરમિયાન આ બધી વસ્તુ થયા પછી એક ચોક્કસ વર્ગને, હું પોતે પાટીદાર સમાજમાંથી આવું છું એટલે મને પણ ખબર છે કે કેવી લોકોની અંદર જે સમસ્યાઓ છે, એ સમસ્યાઓના ભાગરૂપે પાટીદાર સમાજ અહીંયા ઉગ્ર આંદોલન કર્યું. 3.5 વર્ષ ઉપર અહીંયા ગુજરાતની અંદર આંદોલન ચાલ્યું. એમાં 9 પાટીદારના દીકરાઓને ગોળીએ વિંધીને શહીદ કરવામાં આવ્યા. એ ઉપરાંત બીજા જે પણ ઘટનાઓ બની એના આપણે બધા સાક્ષી છીએ. અત્યારે મોદી સાહેબે જે ડિક્લેરેશન કર્યું છે કે 10%, પરંતુ હું એમ માનીશ કે આ બધું ઘણું મોડું કરી દીધું છે. ચૂંટણીને હવે 100 દિવસ જ બાકી છે, એટલે એક લોકોની અંદર જે માનસિકતા જે સ્થપાઈ ગયેલી છે કે ભારતીય જનતા પાર્ટી ફેલ્યુઅર છે, એમણે જે વચનો આપ્યા હતા 2 કરોડ નોકરી દર વર્ષે, તો હમણાં જે આજનો જ રિપોર્ટ છે કે 1.5 કરોડ લોકો નોટબંધી ને જીએસટી પછી બેકાર થયા છે. નોકરી તો એક બાજુ રહી, આજે 4 વર્ષ એટલે 4 દુ 8 ને 9 લાખ લોકોને નોકરી મળવી જોઈએ, એના કરતા 1.5 લાખ લોકોની નોકરી જૂટવાઈ ગઈ છે. એટલે ટોટલી ફેલ્યુઅર. ખેડૂતોનું આંદોલન, યજ્ઞેશભાઈએ કહ્યું એમ 5 રાજ્યોમાં જે રિઝલ્ટ આવ્યું, આ લોકોને એકાએક લાગ્યું કે હવે શું કરીશું, કારણ કે દલિતો સામે પડ્યા છે, શિક્ષિત બેરોજગારો સામે પડ્યા છે, સવર્ણ સમાજમાંથી લોકો સામે પડ્યા છે, વેપારી જે વર્ગ છે જીએસટી નો માર સહન નથી કરી શક્યો એ સામે પડ્યો છે. તો પછી એમને એક ફળદ્રુપ ભેજું છે અમિતભાઈનું ને નરેન્દ્રભાઈનું, એ આપણે બધા એના સાક્ષી છીએ. તો એક ફળદ્રુપ ભેજામાંથી એક એમણે સ્ટ્રોક કાઢ્યો કે માસ્ટર સ્ટ્રોક મારું. પરંતુ એમને અતુલભાઈ, તમારી વાતને આપણે ચાલુ રાખીએ, પણ આપણી સાથે પાસના નેતા મનોજ પનારા જોડાઈ ગયા છે. મનોજભાઈ, કેન્દ્રીય કેબિનેટે જે નિર્ણય કર્યો છે ચર્ચામાં ફરી એકવાર આપનું સ્વાગત કરીએ છીએ. અતુલભાઈ, મુદ્દો આ છે કે 70 વર્ષમાં જે સરકાર આ નથી કરી શકી, એ સરકારે અત્યારે માત્ર 4.5 વર્ષમાં એક નવો નિર્ણય લઈને આવી છે. ત્યારે આપણે મનોજ પનારાને સાંભળી લઈએ કે પાસના નેતા આ નિર્ણય બાબતે શું પ્રતિક્રિયા આપે છે. શ્રી મનોજભાઈ. બસ પાસના નેતા તરીકે મારે એટલું જ કહેવાનું છે કે આંદોલનકારી તરીકે કે જો આ નિર્ણય ખરેખર સુવર્ણ સમાજને 10% અનામત આપવા માટેની ઈચ્છા શક્તિનો જો નિર્ણય હોય તો આ નિર્ણયને અમે આવકારીએ છીએ. પરંતુ જો માત્ર રાજકીય જુમલાબાજીનો નિર્ણય હોય તો આને અમે વખોડી કાઢવાના છીએ. આવતા દિવસોમાં આપણને ખબર પડશે કે સાચા અર્થમાં આ સરકાર સુવર્ણોના હિત માટે, સુવર્ણ ગરીબોના હિત માટે અનામત આપવા માટે આવી છે કે સુવર્ણોના મત માટે આવી છે. આ સરકાર ઉપર ભરોસો કરવો આમ તો નામુમકિન છે. 2013માં જ્યારે આ સરકારને સત્તામાં આવવું હતું, મોદી સાહેબને સત્તામાં આવવું હતું, ત્યારે ગંગા સફાઈ હોય, રામ જન્મભૂમિ મંદિર હોય કે 370ની કલમ હોય કે ત્યાર પછી કાળું ધન લાવવાની વાત હોય, ભ્રષ્ટાચાર બંધ કરવાની વાત હોય, ખેડૂતોની આવક બમણી કરવાની વાત હોય, 2 કરોડ નોકરીની વાત હોય, 15 લાખ ખાતામાં લાવવાની વાત હોય, આ બધી વાતો ક્યાંક ને ક્યાંક નિષ્ફળ ગઈ છે. એટલા માટે અમને પણ અત્યારે ચૂંટણી જીતવા માટેનો જો ખાલી એક આઈડિયા હોય સરકારનો તો એને વખોડી કાઢીએ છીએ. પણ સાચા અર્થમાં જો સુવર્ણોને આરક્ષણ આપવાની વાત હોય તો અમે આ આવકારીએ છીએ. આ ઝડપથી લાગુ થાય અને ક્યાંક ને ક્યાંક એવા લોકોના ગાલ ઉપર આ તમાચો છે. આપણી સાથે આજની આ ચર્ચામાં જોડાઈ ગયા છે દિલીપ સાવવા, જે પાસના નેતા છે. દિલીપભાઈ, પ્રશ્ન અત્યારે એ ચર્ચાઈ રહ્યો છે કે લોકસભાની ચૂંટણી પહેલા મોદી સરકારે માસ્ટર સ્ટ્રોક માર્યો છે. એક તરફ લોકસભામાં તેઓ ઘેરાયેલા છે, રફાલનો મુદ્દો છે, HL નો મુદ્દો છે, અને કોંગ્રેસના
પ્રમુખ શ્રી રાહુલ ગાંધીએ તેમને 15 મિનિટ ચર્ચાનો પડકાર ફેંક્યો છે. આ સંજોગોમાં તેમણે લોકસભાની ચૂંટણી પહેલા એક બહુ મોટી જાહેરાત કરી છે અને સવર્ણો માટે આર્થિક અનામતની જોગવાઈ ઊભી કરી છે. તમને શું લાગે છે, આ ખરેખર જેન્યુઇન જાહેરાત છે કે પછી ચૂંટણીલક્ષી જાહેરાત છે? પ્રથમ વાત તો એ કે જ્યારે કોઈ આરક્ષણની માંગ કરતું હોય એ એક વેદના સ્વરૂપ હોય છે, જે તે સમાજની વેદના હોય છે, એ કોઈ રાજકીય બાબત નથી. જેવી રીતે માણસને ભૂખ લાગે અને કોઈ એમ કે ચાલ તને જમવાનું આપે પણ આપે નહીં ત્યાં સુધી બધું નકામું છે. આ પાર્ટી એવી તો કઈ હરિશ્ચંદ્ર જેવી તો છે નહીં કે બોલ્યા પછી બીજું ના બોલે. જ્યારે જ્યારે ગુજરાતની અંદર EBCની વાત હોય, રામ મંદિરનો મુદ્દો હોય, કાળાધનનો મુદ્દો હોય, 15 લાખનો મુદ્દો હોય, ગેસના ભાવનો મુદ્દો હોય કે પછી ઘણા બધા મુદ્દા લઈ લો, હજારો મુદ્દા છે. હમણાં ગડકરી સાહેબ જ બોલ્યા હતા કે અમને તો મોટી મોટી જાહેરાત, ખોટું બોલવાની જાહેરાત કરવાનું કીધું હતું ને અમે જાહેરાત કરી દીધી છે. એવું કદાચ બને કે 2019 આવે છે, મહારાષ્ટ્ર હોય, ગુજરાત હોય, રાજસ્થાન હોય, હરિયાણા હોય, ઘણી જગ્યાએ આંદોલનો ચાલે છે. તો આ આંદોલનો કઈ રીતે તૂટે? કારણ કે તોડફોડનું કામ છે આ પાર્ટીનું. જ્યાં સુધી લોકો જે આંદોલનકારી છે, જે યુવાનોને જરૂર છે, જે સમાજ બહાર નીકળ્યા છે, એ સમાજ જ્યાં સુધી ના કે નહીં અમને લાભ મળી ગયો એવું ના કે ત્યાં સુધી હું આ વાતને માનતો નથી. યજ્ઞેશભાઈ, આ જે જાહેરાત કરવામાં આવી છે એ જાહેરાતની સીધી અસર લોકસભાની 125 જેટલી સીટો ઉપર થવા જઈ રહી છે. ત્યારે તમે રાજકીય વિશ્લેષક છો તો તમારું અનુમાન શું છે? આ જાહેરાતથી ખરેખર સવર્ણ અને એ પણ આર્થિક રીતે પછાત લોકોને લાભ થશે ખરો? સવર્ણ અને આર્થિક રીતે પછાત લોકોને લાભ 100% થશે. કારણ કે જે પ્રમાણે એમણે ક્રાઇટેરિયા આપ્યો છે આજે એની અંદર, એમાં એમણે એવી જાહેરાત કરી છે કે જેની આવક 8 લાખથી ઓછી હોય, એટલે ક્રિમિલેયર જે ખરું જે સવર્ણ જે અનામત જ્ઞાતિમાં છે એ પ્રમાણે એમણે રાખ્યું છે. સાથે સાથે જેની એગ્રીકલ્ચરલ રેન્ટ એટલે કે જમીન 5 હેક્ટરથી નીચે હોય અને મકાન જે ખરું એ 1000 સ્ક્વેર ફૂટથી નીચેનું હોય અને રેસિડેન્શિયલ પ્લોટ સિટી એરિયામાં 109 અને ગ્રામ્ય એરિયામાં 209 સ્ક્વેર યાર્ડથી નીચેનો હોય. આ પ્રમાણેનો ક્રાઇટેરિયા છે ઘણો સારો રાખેલો છે અને આ પ્રમાણેનું જો અમલીકરણ થઈ શકે તો 100% જે આર્થિક રીતે પછાત છે સવર્ણોનો લાભ થઈ શકે. પણ સાથે સાથે એમાં એક સંભાવના એવી પણ રહેલી છે કે બંધારણની જે કલમ છે 16/4 એની અંદર એવી જોગવાઈ છે કે અનામતનો લાભ જે ખરો એ કોઈ આર્થિક રીતે ના આપી શકાય, કોઈ વ્યક્તિના સમૂહ અથવા તો કોઈ જ્ઞાતિ કે જે આર્થિક રીતે પછાત હોય એના આખી જ્ઞાતિના આખા સમૂહને આપી શકાય. પર્ટિક્યુલર જ્ઞાતિના પર્ટિક્યુલર પાર્ટને નથી આપી શકાતો. એટલે પહેલાં તો એમને બંધારણની જોગવાઈમાં સુધારો કરવો પડશે. સુધારો કરવા માટે એમને રાજ્યસભામાં 2/3 મેજોરિટી જોઈએ, જે અત્યારે એમની પાસે નથી. પણ છતાંય એવું તો 100% કહી શકાય કે આ અધ્યાદેશ લાવીને પણ એક લોકસભાની ચૂંટણી પૂરતું અને પ્રજાને ખુશ કરવામાં માહિર જે ભારતીય જનતા પાર્ટી છે એ એનો મુદ્દો સર કરી જશે એવું લાગી રહ્યું છે. પણ યજ્ઞેશભાઈ, ખરેખર તો એવું છે કે કોઈ પણ રીતે વટહુકમ તો બહાર પાડી શકાશે નહીં. લોકસભામાં આ બિલ પાસ કરવું એ ખૂબ કપરું છે. લોકસભામાં થઈ શકે સાહેબ, પણ રાજ્યસભામાં પાસ કરવું રાજ્યસભામાં તો કોઈ સંજોગોમાં પાસ થઈ શકે મેજોરિટી એમ નથી નથી. એમની. પરંતુ જો બધા જ વિરોધ પક્ષોને એમ લાગે કે આ મુદ્દામાં સરકાર જેન્યુઇન છે અને ખરેખર આર્થિક રીતે પછાત લોકોને લાભ આપવામાં માને છે તો કદાચ સંભવ છે કે બધા જ વિરોધ પક્ષો એક થઈને સરકારની આ વાતને સ્વીકારી લે. આ માસ્ટર સ્ટ્રોક એ લોકો એટલા માટે જ લાવ્યા છે કે અનામતનો મુદ્દો એવો છે કે અગાઉ પણ કોંગ્રેસ જાહેરાત કરી ચૂકી છે કે અમારી સરકાર આવશે તો અમે અનામત 20% અનામત આપીશું. એટલે કોંગ્રેસ આ વિરોધ જો કરવા જશે તો કોંગ્રેસ એ અનામતની વિરોધી અથવા તો સવર્ણ વિરોધી સાબિત થઈ જશે. તમારી વાત સાચી છે યજ્ઞેશભાઈ. આપણી સાથે પાસના નેતા મનોજ પનારા પણ જોડાયેલા છે. મનોજભાઈ, તમને શું લાગે છે કેન્દ્ર સરકારનો આ માસ્ટર સ્ટ્રોકને આપ કેવી રીતે લઈ રહ્યા છો? મનોજભાઈ, આપણી સાથે દિલીપ સાબવા પણ આપણી સાથે છે અને અતુલભાઈ પણ આપણી સાથે છે. અતુલભાઈ, તમે કોંગ્રેસના પ્રવક્તા તરીકે ઉપસ્થિત છો, ત્યારે આખી વાતને શું એક ભારતીય જનતા પાર્ટીની કોઈ ચોક્કસ યોજના છે અને ચૂંટણીલક્ષી યોજના છે એ રીતે જુઓ છો કે ખરેખર કેન્દ્ર સરકારે 4.5 વર્ષમાં જે કરવાનું હતું એ નથી થઈ શક્યું, એના ભાગરૂપે આ માસ્ટર સ્ટ્રોક માર્યો છે? પહેલામાં પહેલું જે 5 રાજ્યોનું જે પરિણામ આવ્યું અને એની અગાઉ જે ગુજરાતમાંથી એક વાવાઝોડાની શરૂઆત થઈ હતી
કે ભારતીય જનતા પાર્ટીના સુપડા સાફ થવાની શરૂઆત થઈ ગઈ હતી. હવે 5 રાજ્યો પછી 100% એ લોકોને એમ લાગ્યું છે કે ગુજરાતે આ વસ્તુ બીજા રાજ્યોમાં આ બધી અસર પહોંચી છે. ખેડૂતોથી માંડી પટેલ હોય કે જાટ હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, એટલે ટોટલ ફેલ્યુઅર એને એમ કહેવાય ને કે ડેમેજ કંટ્રોલ કરવા માટે એક પગલું ભર્યું છે કે લોકસભામાં થોડી ઘણી સીટો આવે. પરંતુ આજે જે કથની ને કરણીની વાત દિલીપભાઈએ પણ કહ્યું અને યજ્ઞેશભાઈએ પણ કહ્યું અને મનોજભાઈએ પણ કહ્યું, એટલે 100% રિલાયેબલ નથી. અરે રહી કોંગ્રેસની વાત, કોંગ્રેસે તો અગાઉ પણ દરેક વખતે પોઝિટિવ જ પોતાની સ્ટ્રેટેજી અપનાવી છે. મહારાષ્ટ્રમાં પણ જોયું હશે, ફડણવીસ સાહેબે જે વાત કરી એમાં કોંગ્રેસે ક્યાંય આનાકાની નથી કરી. કોંગ્રેસ હોય, એનસીપી હોય, દરેક જણે એને સમર્થન આપ્યું. હવે કરવું ને એને એમ્પ્લિટેશન કરવું એમાં બહુ અગત્યનું કથની અને કરણીમાં તફાવત ચોક્કસ તમે દેખાય જે છે. ચૂંટણી પહેલા વચનો આપ્યા હતા કે કાળું નાણું લાવીશું અઢળક અને દરેકના ખાતામાં 15 લાખ જમા કરીશું, એ સિવાય ઘણા વચનો આપ્યા. સાહેબે તો અમદાવાદને સાંઘાઈ બનાવવાની વાત કરેલી. આજે હું વસ્ત્રાલથી અહીંયા આવતા મને 45 થી 48 મિનિટ થઈ. એટલે વિચારો, એ સપનાના સોદાગર જે છે સાહેબ, એ બિલકુલ અતુલભાઈ, આપણે અનામતના મુદ્દે જ વાત કરીએ છીએ. અતુલભાઈ, આપણે અનામતના મુદ્દે જ વાત કરીએ છીએ. એટલે હું તમને કહું, એક મિનિટ અતુલભાઈ, એક મિનિટ. મનોજભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. મનોજભાઈ, આ આખી જાહેરાત વિશે તમારી શું પ્રતિક્રિયા છે? મનોજ પનારા. બસ મારી અને પાસ ટીમની એટલી જ મારી અને પાસ ટીમની એટલી જ પ્રતિક્રિયા છે કે એક તો આ નિર્ણય લેવામાં સરકારે બહુ મોડું કરી નાખ્યું છે. આ નિર્ણયને છેલ્લા 2 મહિના જ હવે ચૂંટણીને બાકી હોય ત્યારે આવો નિર્ણય રાજકીય નિર્ણય ગણાય, વોટ બેંકની રાજનીતિનો જ નિર્ણય ગણાય. આ નિર્ણય જે મોડો થયો એના કારણે અમારા 14 યુવાનો શહીદ થયા છે. બીજી વાત કે જે લોકો કહેતા હતા કે હાર્દિક પટેલ રાજકારણ કરે છે, અનામત મળે એમ નથી, 49 થી વધારે આપી શકાય એમ નથી, જે સરકારના પીઠું બનીને જે લોકો સરકાર વતી મીડિયામાં આવીને સતત કહેતા હતા કે આ છોકરાઓ ખોટું કરી રહ્યા છે, આ છોકરાઓ રાજકારણ કરી રહ્યા છે, આ છોકરાઓ કોંગ્રેસનો હાથો બનીને વાત કરી રહ્યા છે, એવા તમામ લોકોના ગાલ ઉપર એક તમાચો આજે કેન્દ્રની કેબિનેટે માર્યો છે. અને આવા જે લોકો અમારા વિરોધમાં વાતો કરતા હતા એમને પણ હવે સમજવાની જરૂર છે કે જો ઈચ્છા શક્તિ પ્રબળ હોય અને દેવાની દાનત હોય તો દેશ અને દુનિયામાં કોઈ વસ્તુ નોટ પોસિબલ. સરવારે લોકશાહી લોકોના હિત માટે હોય છે, લોકોના સુખાકારી માટે હોય છે. લોકશાહીની અંદર જ્યારે લોકો સમૂહમાં કોઈ વાતને સ્વીકારી અને માંગણી કરતું હોય તો સરકારે એ વાત સ્વીકારવી પડતી હોય છે. આજે ક્યાંક ને ક્યાંક આંદોલનનો અને અમારો અને હાર્દિક પટેલના નેતૃત્વનો વિજય થયો છે એવું લાગે છે. જે લોકો અમારો અને આંદોલનનો વિરોધ કરતા હતા એમને ક્યાંક ને ક્યાંક હવે શરમ અનુભવવાની પરિસ્થિતિમાં એ લોકો મુકાઈ ગયા છે. આવતા દિવસોમાં વધુ તાકાતથી આ ઇમ્પ્લિમેન્ટ કરાવીએ એવી અમારી ઈચ્છા રહેશે. બીજી વાત કે ખાલી પાટીદારોએ આંદોલન કર્યું પણ સમગ્ર સવર્ણ સમાજને આનો લાભ મળ્યો છે. માટે હું સવર્ણ સમાજને પણ વિનંતી કરું છું કે આવો હાર્દિક પટેલના આંદોલનમાં સાથ અને સહયોગ આપો. આ જો સાથે મળીને લડાઈ લડશું તો હજી વધુ મજબૂતાઈથી આપણને આ સરકારમાંથી વધુ ફાયદા મેળવી શકશું. મનોજભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. મનોજભાઈ, અમારી સાથે ચર્ચામાં બીજા પણ મિત્રો જોડાયા છે. એટલે કારણ કે અતુલભાઈ, આપ જે ચર્ચા કરતા હતા, આપણે વધારે ને વધારે અનામતના મુદ્દા પર ભાર મૂકીએ અને જેથી આપણી ચર્ચાને એક સૂત્રે બાંધી શકાશે. હા, અતુલભાઈ. મનોજભાઈએ વાત કરી, હવે અનામતની લડાઈ જે લગભગ 38-39 મહિનાથી ગુજરાતમાં જે કહેવાય ને કે એક જ્વાળા પ્રગટી, એમાં અમે બધા સામેલ હતા. મનોજભાઈ હતા, દિલીપભાઈ હતા અને યજ્ઞેશભાઈને બી અમે ક્યાંક ને ક્યાંક કોન્ટેક્ટમાં અમે હતા જ એકબીજા. પરંતુ આ જે લાભની વાત છે દરેક લોકોએ સમજવું જોઈએ. ખાસ કરીને બ્રહ્મ સમાજ હોય, ક્ષત્રિય સમાજ હોય, ગુજરાતની અંદર જેને ખરેખર બહુ, હું ગામમાં ફર્યા છીએ અનામત આંદોલનમાં, લગભગ 500 થી 700 ગામમાં અમે ફર્યા છીએ. જે છેવાડાના લોકોને જે રિયલ સમસ્યા છે, આજે જે ક્રાઇટેરિયા બાંધ્યા છે, જો ક્રાઇટેરિયા મારી દ્રષ્ટિએ તો યોગ્ય છે કે ગરીબને મળે, પણ એનું જે અમલીકરણ કરવું ને એ એક સરસ મજાનું પ્લાનિંગ કરીને જો આ સરકાર કરશે કે જે તો લોકો સુધી પહોંચે. બાકી સરકારે જે પ્લાનિંગ ભૂતકાળમાં ઘણા કર્યા છે કે ઘણી યોજનાઓના કર્યા. આજે અનામતનો વિષય છે એટલે નર્મદા યોજનાનું નામ નહીં બોલું, કલ્પસર યોજનાનું નામ નહીં બોલું, પરંતુ ઇમ્પ્લિટેશન પ્લાનિંગ કરે નીચેની દરેક સરકારો, દરેક રાજ્યની, તો છેવાડાના માણસ સુધી થોડો ઘણો લાભ પહોંચી શકે. હજુ પણ આમાં જો સુધારો કદાચ 20% જેવું કર્યું હોત
તો દરેક વર્ગ સુધી આ લાભ પહોંચી શકત. પણ બાય ધ વે જે બી આવ્યું એ વેલકમ કરીએ છીએ અમે એને. તમારો આભાર અતુલભાઈ. આ આખા મુદ્દામાં સૌથી મહત્વની બાબત એ બની રહે છે કે કેન્દ્રમાં જ્યારે 27% ઓબીસી માટેની જોગવાઈ છે, 7.5% એ શેડ્યુલ ટ્રાઇબ માટેની જોગવાઈ છે, 15% શેડ્યુલ કાસ્ટ માટેની જોગવાઈ છે, અને સુપ્રીમ કોર્ટે આ 49.5%ની જોગવાઈથી આગળ વધવાની ના પાડી છે, એટલે કે 50%થી વધારે રિઝર્વેશનનો લાભ ન મળે. ત્યારે સરકાર શું બંધારણમાં આ નવી જોગવાઈ કેવી રીતે લાવશે અને શું બંધારણમાં આ સુધારો આ સંજોગોમાં જ્યારે કેન્દ્રની સરકાર પાસે રાજ્યસભામાં બહુમતી નથી ત્યારે શું શક્ય છે ખરા? આ શક્ય બનશે ખરું? યજ્ઞેશભાઈ, તમને શું લાગે છે, બંધારણની રીતે જોઈએ તો આ કોઈ રીતે શક્ય બનવાનું છે ખરું? બંધારણ રીતે જોઈએ તો આ લાંબી પ્રોસેસ છે, કારણ કે પહેલાં તો બંધારણમાં સુધારો કરવો પડે કે આર્થિક રીતે અનામત આપી શકાય. કારણ કે બંધારણની જે કલમ 15 અને 16 અને 16.4 મુજબ કોઈ વ્યક્તિ, મેં જણાવ્યું એમ, કોઈ વ્યક્તિ અથવા તો કોઈ સમૂહને આપી નથી શકાતી, જ્ઞાતિને આપી શકાય, સમૂહને આપી શકાય છે, જ્ઞાતિને આપી શકાય છે, પણ કોઈ જ્ઞાતિને સમૂહ અથવા તો એના કોઈ પાર્ટને આર્થિક રીતે મૂલવીને એને આપી શકાતું નથી. એટલે પહેલા બંધારણનો સુધારો કરવો પડે, ત્યારબાદ જે મારો મુદ્દો આ છે, કેવી રીતે બહુમતી જ્યાં નથી ત્યારે બંધારણમાં સુધારો પણ કેવી રીતે શક્ય? એ બંધારણની અંદર સુધારો કરવા માટે રાજ્યસભા અને લોકસભા બંનેની અંદર 2/3 મેજોરિટી જોઈએ. લોકસભામાં તો એમની પાસે છે જ, પણ રાજ્યસભાની અંદર 2/3 મેજોરિટી નથી. છતાં એ ટેકનિકલ મુદ્દો અનામતનો એટલા માટે લાવ્યા છે કે અનામતનો વિરોધ જો કોઈ બીજો પક્ષ કરશે તો એ સવર્ણનો વિરોધી થઈ જશે અને એને લોકસભાની અંદર આગામી માર પડશે અને એનો ફાયદો સીધો ભારતીય જનતા પાર્ટીને મળે. અને જો એ અનામત મંજૂર થઈ જાય તો પણ ભારતીય જનતા પાર્ટીને ફાયદો મળે. આવો ડબલ ગેમ રમવામાં આવી રહી છે એવું 100% માની શકાય. મનોજભાઈ, તમને શું લાગે છે, યજ્ઞેશભાઈની આ વાત સાચી પડશે ખરી કે સવર્ણને આપવાની આ અનામતની બાબતમાં તમામ વિરોધ પક્ષો એક થઈને સરકારને સહયોગ આપશે ખરા? મનોજભાઈ. બિલકુલ, અમે તો પહેલેથી જ કહેતા આવ્યા છીએ કે ભાઈ એકવાર તમે વિધાનસભા અથવા તો લોકસભા અથવા તો રાજ્યસભામાં બિલ લાવો. અમે પણ જોવા માંગીએ છીએ કે સવર્ણોને અથવા તો પાટીદારોને અનામત આપતા કયો પક્ષ રોકે છે, કયા પક્ષના નેતાઓ, સંસદ સભ્યો અમારા અનામત આપવાની બાબતમાં વિરોધ કરે છે, પછી એ છે ને અમે છીએ. આવું અમે ઘણા વર્ષોથી અમારા સ્ટેટમેન્ટમાં અનેકવાર કહી ચૂક્યા છીએ, પરંતુ વાત ઈ નથી. અહીંયા હું જીએસટીવીના માધ્યમથી લોકોને ખાસ કરીને કહેવા માંગુ છું કે આટલો મોટો નિર્ણય આટલો લેટ શા માટે? લોકોના હિતમાં તમારે નિર્ણય લેવો તો તમારી સરકારને હવે 2 મહિના જ બાકી છે, હવે છેલ્લું સત્ર એક આવવાનું બાકી છે, ત્યારે આટલો મોટો ઇસ્યુ આટલો બધો લેટ કેમ તમે લીધો છે? મનોજભાઈ, આ વાતની એક મિનિટ, મનોજભાઈ, આ વાતની આપણે ચિંતા ન કરીએ. મનોજભાઈ, મને એમ લાગે છે કે આપણે આ વાતની ચિંતા ન કરવી જોઈએ. 70 વર્ષમાં જે નથી થયું એ 4.5 વર્ષમાં પણ થયું તો ખરું ને, અને એટલે જ એ જ સંદર્ભમાં સરકારના આ નિર્ણયને આપણે આવકારીએ. દિલીપભાઈ સાબવા, તમને શું માનો છો, સરકારના આ નિર્ણયને આવકારી શકાય એમ છે? પહેલી વાત તો એ કે મનોજભાઈ જે વાત કરી કે મોડો નિર્ણય, આમ જોઈએ તો રાજકીય નિર્ણય તો છે જ, પરંતુ સાથોસાથ આની પ્રોસેસ જે છે એ 4-5 મહિના જતા રહે ને 1 વર્ષ જતું રહે, નક્કી નથી. એટલે ત્યાં સુધીમાં ચૂંટણી ઠેકાવવા માટે પછી પાછળથી આ રદ થઈ ગયું, આનું બિલ પસાર ન થયું, આવા બધા બાના કાઢી શકાય. એટલા માટે એ વાત કરી રહ્યા છે કે અગાઉ કદાચ 1 વર્ષ પહેલા નિર્ણય લીધો હોત તો અત્યારે તમામને લાભ મળતો હોત. વાત મુદ્દાની એ છે. રહી વાત, હું તો આજે ઘણા બધા રોડ ઉપર આવી જાય છે ફટાકડા ફોડવાનું, પબ્લિકને લાભ આપવાની વાત નથી મનોજભાઈ, અરે ભાઈ દિલીપભાઈ, આની અંદર તો એવું છે કે પક્ષને લાભ લેવો છે, પબ્લિકને લાભ આપવો તો ક્યારનો આપી શકે? પક્ષને લાભ આપણે 22 વર્ષ પહેલા આપી દીધો તો ગુજરાતમાં, અને ભારતની જનતાએ 4 વર્ષ પહેલા લાભ દઈ દીધો છે. હવે પ્રજા પણ કંટાળે છે. આ અનામતનો મુદ્દો ચાલે છે એટલે વિષય ખોળવા જઈશું 5000 મુદ્દા નીકળે છે. લોકો બધા ત્રાસ થઈ ગયા છે. પબ્લિકને લાભ મળે અને સરકારને લાભ મળે એવો ફાયદો લેવો હોય તો ઇલેક્શન પબ્લિક અને પ્રજાને આ આખા મુદ્દાને તમે કઈ રીતે લઈ રહ્યા છો? જો આમાં તો એકદમ સ્પષ્ટ વસ્તુ છે. અગાઉ પણ કહ્યું ને દરેક કોઈ પણ રાજકીય વિશ્લેષક બી કહેશે કે આ જે નિર્ણય લીધો છે ને એની પાછળ પૂર્વ ભૂમિકાઓમાં ઘણું, મહારાષ્ટ્રમાં જે હમણાં ફડણવીસે આપ્યું, એમાં કોંગ્રેસે અગાઉ બિલ રજૂ કર્યું હતું. હવે જે મરાઠાના મત
અંકે કરવાનું ગણિત હતું એ એ ઊંધું પડ્યું. અંકનું ગણિત ત્યાં મહારાષ્ટ્રમાં ફડણવીસ સાહેબે ફરીથી પાછું એ કરવા માટે એ કરી લીધું, બરાબર કે ભાઈ તમને આપી દીધી અનામત. હવે મોદી સાહેબ, ફડણવીસ સાહેબ અને ગુજરાતના જે બી મિનિસ્ટરો હોય કે ભાઈ આંદોલનની અસરો કેવી થઈ છે, ગુજરાતના ગ્રાઉન્ડ ઉપર એની કેવી અસર છે, અન્ય રાજ્યોમાં કેવી છે, એ અસરના રિપોર્ટ એમની આઈબી ને ખુફિયા એજન્સીઓ એટલી મજબૂત છે, બધા રિપોર્ટ ત્યાં પહોંચ્યા પછી 2-3 મહિના વિચારીને આ નિર્ણય લેવાનો પહેલા હતો. પણ રિઝલ્ટ 5 રાજ્યોને એ લોકો રાહ જોતા હતા કેવું આવે છે, આ રિઝલ્ટમાં આની અસર છે કે નહીં, આની કોઈ અસર થશે, ખેડૂતોની અસર થશે નહીં થાય, શિક્ષિત બેરોજગારીની થશે નહીં થાય, એ બધી અસર જોયા પછી તાત્કાલિક એમણે નિર્ણય કરી લીધો કે ભાઈ હવે આપણે કઈ બી નહીં કરીએ તો પૂરેપૂરું 100 સીટોની અંદર આપણે 3 આંકડામાં પાછા આવી જઈશું. એટલે આજે આ નિર્ણય એક રાજકીય જ છે. કોઈ બી ને તમે પૂછશો, સામાન્ય માણસને બી કહેશો, ધારો કે હમણાં ખેડૂતોની વાત કરતા હતા સાહેબ કે અમે આમ કરીશું તેમ કરીશું, તો એને બી હવે લોકો રાજકીય નિર્ણય લે છે. અને બીજું કોંગ્રેસે જે રાજકીય નિર્ણય લીધો ચૂંટણી પહેલા વિધાનસભાની 5 રાજ્યોમાં કે ખેડૂતોનો દેવો અમે 10 દિવસમાં માફ કરીશું, એ નિર્ણયનું ઇમ્પ્લિટેશન જલ્દી કર્યું. એટલે આમની પાસે કોઈ ઉપાય જ નહોતો કે ભાઈ કઈક પગલું ભરો જેથી સવર્ણ સમાજ ફરીથી પાછો અમારી જોડે આવે. કારણ કે રામ મંદિર મુદ્દો એની સાથે જોડાયેલા ભારતના નાગરિકો હતા, એમાં ટોટલ ફેલ થયું. એમાં મોદી સાહેબે હમણાં જ પ્રેસમાં એમનો જે ઇન્ટરવ્યુ હતો એમાં કહ્યું કે હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટમાં વસ્તુ છે એના અનુસંધાનમાં અમે કરીશું. અને આની અંદર એમણે એક વસ્તુ એ કહી, એ તમારે ખરેખર જાગૃત નાગરિકે વિચારવી પડે કે સુપ્રીમ કોર્ટ ઉપર એમણે શંકા કરી, એમણે એક સ્ટેટમેન્ટ આપ્યું કે આમાં કોંગ્રેસના વકીલો આડખીલી રૂપ થાય છે. તો કોંગ્રેસના વકીલો નું વધારે વજન પડે કે સુપ્રીમ કોર્ટના જજનું. એટલે સાહેબે ઇનડાયરેક્ટલી સુપ્રીમ કોર્ટને ઘણા નીચે લઈ ગયા છે. પણ બાય ધ વે જોઈએ હવે એનું અમલ કેવી રીતે થાય છે, લોકસભાની અંદર કેવી રીતના બિલ જલ્દી પસાર કરવા મૂકે છે, અને બીજા કોઈ પક્ષો મને નથી લાગતું કે આનો વિરોધ કરો. યજ્ઞેશભાઈ, તમને શું લાગે છે? કારણ કે બંધારણની રીતે જોવા જઈએ તો સુપ્રીમ કોર્ટ એમ કે છે કે આ તો વ્યક્તિના મૂળભૂત અધિકારનું એક ઉલ્લંઘન થઈ રહ્યું છે, ત્યારે આખી એ વાતને કેન્દ્ર સરકાર એ કેવી રીતે લેશે અને બંધારણની જોગવાઈઓને ફરીવાર સુપ્રીમ કોર્ટમાં નહીં પડકારવામાં આવે એની શું ખાતરી? શક્ય છે, કારણ કે મેં આપને જેમ પહેલા કહ્યું એમ કે બંધારણની અંદર કોઈ આર્થિક અનામતની જોગવાઈ નથી, અને આર્થિક અનામતની જોગવાઈ નથી, પણ કદાચ આ એક એવો ફાયદો લઈ શકાય કે જે 51% બાકીની બિન અનામત જ્ઞાતિના જે છે એ પૈકી સવર્ણ જે ખરા એ 30% સવર્ણ આ દેશની અંદર છે. 30% સવર્ણની અંદર કદાચ ઓબીસી પંચ જે ખરું એ સર્વે કરે તો એની અંદર 12 થી 15% આર્થિક રીતે નબળા હોય, જે એમને ક્રાઇટેરિયા મૂક્યો છે. પણ યજ્ઞેશભાઈ, ભૂતકાળમાં ગુજરાત સરકારે આ વસ્તુને હાઈકોર્ટમાં લઈ ગયા ત્યારે એને ગેરબંધારણીય ગણીને હાઈકોર્ટે કાઢી નાખી હતી. એટલે પહેલા બંધારણનો ફેરફાર કરવો જ પડશે. બંધારણના ફેરફાર વગર આ ક્યારેય શક્ય નહીં થાય, કારણ કે કોઈ પણ રીતે જો થશે તો કોઈ પણ વ્યક્તિ, ઇવન એક વ્યક્તિ પણ એ અને સુપ્રીમ કોર્ટમાં પડકારી શકશે, અને દરેક ભારતીય નાગરિકનો અધિકાર છે એને પડકારવાનો. તમે જાણો છો યજ્ઞેશભાઈ કે રાજસ્થાન, હરિયાણા અને તામિલનાડુની હાઈકોર્ટોએ આ જોગવાઈઓને રદ કરી નાખી હતી અને સ્વીકારી શકાય નહોતી. હજી મહારાષ્ટ્ર પણ લટકે છે. હા, અને મહારાષ્ટ્રનો કાલે મુદ્દો અમે તો મીટિંગ કરીને આવ્યા છીએ. કાલે અમે અહીંથી 50 જેટલા અલગ અલગ વિસ્તારના જવાબદાર વ્યક્તિઓ, આંદોલનકારીઓ મુંબઈમાં મરાઠા સમાજ હારે બેઠક કરી, નિષ્ણાંતો હારે બેઠક કરી. એ લોકોને પણ લટકતી તલવાર છે, હજી કાંઈ નક્કી નથી. એટલે કહેવાની વાત, અને આ 10% તો ભૂતકાળમાં આનંદીબેન અહીંયા આપી ચૂકેલા છે. ગુજરાત મોડલ જ પાછું ત્યાં ફિટ કરવામાં આવી ગયું છે, બીજું કશું નવું નથી કર્યું. અને આ જ જોગવાઈઓ હતી, બધું આમ નામ જ હતું. એટલે ડર લાગે છે ક્યાંક ને ક્યાંક 2019 નો ડર છે કે 2019 માં એવી તાકાત દેખાડવાના છે. કારણ કે અમે છેલ્લા લગભગ 20 દિવસથી આયોજનો બધા કરી રહ્યા છીએ માટે ને લોકસભા સુધીનો સમય પસાર કરવા માટેનું કે આગામી સમયની અંદર 2019 પહેલા, ચૂંટણી પહેલા જો જે સમાજ માંગણી કરી રહ્યા છે એની માંગણી સંતોષાય છે નહીં, એને લાભ નહીં મળતા થાય તો મરાઠા, ગુર્જર, જાટ, રેડ્ડી, પાટીદારો બધા એક થઈ. કારણ કે રાજકીય પાર્ટીઓ ગઠબંધન કરી શકતી હોય, આંદોલન વાળાએ ગઠબંધન કર્યું છે આ વખતે, અને ગઠબંધન કરીને સમગ્ર ભારતની અંદર, કારણ કે હવે તો ઉપર દિલ્હીથી એની સ્વિચ છે ને દિલ્હીમાં છે, એ સ્વિચ અહીંયા ચાલુ કરે તો જ અહીં પાવર આવે છે. એટલે હવે નક્કી કર્યું છે કે હવે પછીનું આંદોલન છે સમગ્ર ભારતમાં જે કોઈ અનામતની માંગણી કરતા હોય સમગ્ર બધા ભેગા થઈને આરક્ષણની માંગણી, છત્રપતિ શિવાજી મહારાજની જે રણનીતિ હતી એમ કહેવાય ગનિમી કાવા,
એ રણનીતિથી અમે હવે આંદોલન કરવાના છીએ. દેશમાં કુલ વસ્તીમાં લગભગ 16.63% જેટલી અનામત વસ્તી છે અને ત્યારે આ પ્રકારની જોગવાઈ કરીને આર્થિક રીતે અનામત આપવાની જે જાહેરાત કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી છે આ ખરેખર એક વિચારણીય મુદ્દો છે. દેશના ખૂબ જાણીતા બંધારણીય નિષ્ણાત કેટી તુલસીએ આજે જ પાર્લામેન્ટની બહાર એક ઇન્ટરવ્યૂ આપતા એમ કહ્યું હતું કે કેન્દ્ર સરકારે આ જોગ કરી છે અને એમનો આક્ષેપ છે કે આ કોઈ રીતે શક્ય નથી. મનોજભાઈ, તમને શું લાગે છે કેટી તુલસીએ આ જે કોમેન્ટ્સ કરી છે એ જોતા તમને નથી લાગતું કે આ શક્ય ન પણ બને? મનોજભાઈ. નહીં, એવું નથી. મન હોય તો માળવે જવાય, એક ગુજરાતી કહેવત છે કે મન હોય તો માળવે જવાય. જો ઈચ્છા શક્તિ પ્રબળ હોય તો બંધારણમાં ફેરફાર કરીને પણ ભારતીય જનતા પાર્ટી પાસે ખાસી એવી બહુમતી છે. રાજ્યસભામાં ઘટતી બહુમતી બીજા પક્ષો આપવા તૈયાર છે. જેમ મારા મિત્ર અતુલભાઈ કીધું કે કોંગ્રેસ જો સુવર્ણને 10% આરક્ષણ આપવા માંગતી હોય ભારતીય જનતા પાર્ટીની સરકાર તો કોંગ્રેસ એમાં સમર્થન કરવા તૈયાર છે ને એ સમર્થન આપણે મહારાષ્ટ્રમાં જોયું છે. એટલે કે આ કોઈ હવાની વાત નથી અથવા તો અતુલભાઈના ઘરની વાત નથી આ વાત. તો જે રીતે ગુજરાતની અંદર 20% આરક્ષણ મૂકવાની વાત કોંગ્રેસે કઈ રીતે અને ભારતીય જનતા પાર્ટીની સરકારે એને ફ્લોર ઉપર નહોતું લીધું એ વિધાયકને, પરંતુ જો ભારતીય જનતા પાર્ટીની સરકાર કેન્દ્રની સરકાર જો ફ્લોર ઉપર લાવી અને બંધારણીય સુધારો કરીને ઇકોનોમિક્સ બેકવર્ડ લોકોને જો સવર્ણોને સાથ આપી અને સહયોગ આપવા માટે અને એના બાળકોના ભવિષ્ય માટે આ સરકાર વિચારતી હોય તો અલ્ટિમેટલી તો લોકોના હિતની વાત છે અને લોકોના હિતની વાત એ લોકશાહીમાં થવી જોઈએ અને એમાં સુધારા થવા જોઈએ. બંધારણમાં 120 વાર સુધારા થયા છે તો 21મી વાર, 22મી વાર, 24મી વાર થઈ શકે. આ કોઈ બહુ મોટી વાત નથી, પરંતુ કમનસીબી એ છે કે આપણા દેશમાં દરેક વાત મતને લઈને જ કરવામાં આવે છે, લોકોના હિત માટે કરવામાં નથી આવતી. જો લોકોના હિત માટે કરવામાં આવતી હોત તો આજે 3.5 વર્ષથી અમે આંદોલન કરી રહ્યા છે. ગુજરાતથી જ સીએમથી જ પીએમ બનેલા મોદી સાહેબ આનો નિર્ણય વહેલો લઈ શકતા હોત, પરંતુ પહેલા તો આ આંદોલનને ખતમ કરવા માટે, હાર્દિક પટેલને બદનામ કરવા માટે, આંદોલનકારીઓને ખરીદવા માટે, ડરાવવા માટે, ધમકાવવા માટે, જેલમાં પૂરવા માટે, આંદોલનને કચડવા માટે પ્રયત્ન કર્યા, એમાં સફળ ના થયા. એટલે આ પ્રકારના છેલ્લા 2 મહિના બાકી છે આ સરકારને, ત્યારે આ પ્રકારની એક વાત લઈને આવ્યા છે. ફરીથી કહું છું, દેર આયે દસ્તુર આયે, અમે આ વાતને સ્વીકારીએ છીએ, પણ કેટલી જો સાચી નીતિથી સવર્ણોને મળતું હોય તો, જો લોલીપોપ હોય, મતનું રાજકારણ હોય તો આવતા દિવસોમાં વધુ તાકાતથી આ સરકારની સામે આંદોલન કરશું. અતુલભાઈ અને દિલીપભાઈ, આ બંનેને પ્રશ્ન કરું છું કે આ જે આર્થિક રીતે જોગવાઈ કરવાની જાહેરાત કેન્દ્ર સરકારે કરી છે, તમને શું લાગે છે કે જે લોકો ઓલરેડી અત્યારે રિઝર્વેશન કેટેગરીમાં આવે છે તે લોકો દ્વારા શું આનો કોઈ વિરોધ થઈ શકે એવી કોઈ શક્યતાઓ ખરી? પહેલી વાત તો એ કે વિરોધ અમે 3.5 વર્ષથી આંદોલન ચલાવીએ છીએ ગુજરાતમાં, એક પણ જ્ઞાતિ એ કોઈ દી વિરોધ નથી કર્યો. આ રાજકીય રીતે એક પણ ઓબીસી હોય, એસસી હોય, એસટી હોય, કોઈ વિરોધ, આ રાજકીય નેતાઓ વિરોધ કરતા હોય, ઓબીસી ની જે ખરી એની ટકાવારીને એને ભાગ ડિસ્કસ પાડવાની કર્યા વાત વગર જ જ માગીએ છીએ. માંગણી કરી છે. અમે બધા લોકો જે માગીએ એમનો હક ના છીનવાય બધી જ્ઞાતિ એમ સાથે એમના પણ મકબંધ રહે. એમને કોઈ વત્તા પ્રોબ્લેમ છે અમને જ નહીં એમાં. ઓબીસી ના સમકક્ષના લાભો મળે એ માટેની માંગણી છે. આ અને કોઈનું બી આપણી છીનવવાની જ્ઞાતિના જે ખરા એ આર્થિક રીતે નબળા લોકોને લાભો મળે, દરેકને લાભ માંગ્યા હા, નથી, બિલકુલ દરેકને લાભ નથી માંગ્યા. સવર્ણમાં જે આર્થિક રીતે નબળા છે એને ઓબીસીને જે લાભ મળે છે અને એસસી એસટીને લાભ મળે છે એ સમકક્ષ લાભ મળવા જોઈએ. આવી દરેક આંદોલનકારી અને દરેક સવર્ણ સમાજના નેતાઓની માંગણી હતી. યજ્ઞેશભાઈ, આ જે સરકારે જાહેરાત કરી છે કે આર્થિક રીતે નબળા વર્ગને અનામત મળશે, તેમાં 8 લાખથી ઓછી આવક ધરાવતા સવર્ણોને લાભ મળશે. આ 8 લાખનો ક્રાઇટેરિયા કયા આધાર પર નક્કી કરવામાં આવ્યો હશે? આ ક્રિમિલેયર જે છે જેમાં ઓબીસીની અંદર એક ક્રિમિલેયરની મર્યાદા છે કે જેમાં 8 લાખથી નીચેના હોય એને લાભ મળે અને 8 લાખથી ઉપરના હોય એને લાભ ન મળે. એ બેઝ પર આ કરવામાં આવ્યું છે. જ્યારે આનંદીબેને અહીંયા આપેલું હતું અનામતનું અને જે કેન્સલ થયું હાઈકોર્ટમાં જઈને, એમાં પણ સેમ આ કેટેગરી રાખવામાં આવી હતી કે 8 લાખથી નીચેની મર્યાદા અને 5 હેક્ટરથી નીચેની જમીન, 1000 સ્ક્વેર ફૂટથી નીચેનું મકાન અને સિટીની અંદર 109 સ્ક્વેર યાર્ડ અને ગ્રામ્યની અંદર 209 સ્ક્વેર યાર્ડથી નીચેનું મકાન પ્લોટ. આજે મકાન અને જમીનની જે સાઈઝ નક્કી કરવામાં આવી છે એમાં કયા આધાર લેવામાં આવ્યા હશે?
એ આર્થિક રીતે એમાં જે નબળા જે હજુ ક્રિમિનલો તો- છે એ જ નબળે હજી અને તો યજ્ઞેશભાઈ, આમાં તો વાત જ ભેંસ ભગાઈ ભાગોળે, બાકી છાસ છે ભાગોળે, ઘરમાં અને ધમાધમ લગ્નની એવી વાતો વાત હાલે છે. છે આ તો. કાયદેને કેવી રીતે લેવામાં આવે એની વાત છે. બાંધવામાં ઈ પછી બીજા એનું નંબરની સર્વે ઈ કરશે. વાત જ બીજા નંબરની ઘણો છે. સમય એમાં જતો ઈ બીજા રહેશે. નંબરની વાત સૌથી છે. પહેલો વાત તો બંધારણમાં ફેરફાર કરવો જ છે. હા, પહેલી વાત આ છે આ એટલે લાવવા માટે આમાં પહેલો બંધારણમાં ફેરફાર ઇમોશનલ કેવી રીતે ડ્રામા કરશે? લાગી અને રહ્યા છે પછી આવા એના બધા માટે rules પાછળ મૂકી. સર્ટિફિકેટો લેવા બધા લોકોને ફરવું પડશે એટલે તો મેં કહ્યું કે જો આ બંધારણમાં ફેરફાર માટે બીજો પક્ષ એને સપોર્ટ નહીં કરે તો પણ ભારતીય જનતા પાર્ટીની જીત છે કે અમે આ વસ્તુ લાવવા માંગતા હતા અને વિરોધ પક્ષે સપોર્ટ ન કર્યો. પણ, અને જો કરશે તો પણ ભારતીય જનતા પાર્ટીની જીત છે કે અમે અનામત આપી દીધી, ચલો હવે અમને વોટ આપો. તમને એવું નથી લાગતું યજ્ઞેશભાઈ કે બધા પક્ષોની એક કમિટી બનાવવામાં આવે અને એ કમિટી પાસે બંધારણમાં આ જોગવાઈમાં કેવી રીતે સુધારો થઈ શકે એની શરત મૂકવામાં આવે અને ત્યાર પછી આ નિર્ણય કરવામાં આવે, એવી કોઈ શક્યતાઓ તમે જોઈ શકો છો? સાહેબ, એવી શક્યતાઓ ફક્ત ધારાસભ્યો, લોકસભાના સભ્યો અને રાજ્યસભાના સભ્યોના પગાર વધારવા માટે જ સર્વસંમતિ થાય છે. બીજા કોઈ પણ મુદ્દા માટે સર્વસંમતિ નથી થતી. એ મેં મારા જીવનમાં તો જોયું છે. આપ મારા કરતા વધારે ઉંમર છે અને આપ વધારે હોશિયાર છો, આપને ખ્યાલ ના, હશે. યજ્ઞેશભાઈ એવું બી નથી હોતું. ઘણા ધારો કે જીએસટી નું બિલ હોય એવા જે પોઝિટિવ નિર્ણયો ના, હોય તો પણ નથી થયા. તો ત્યારે વિરોધ થતું થયો હોય છે છે. એમાં ભૂતકાળમાં. વિરોધ નથી થતો. સાહેબ, ભૂતકાળમાં એનો અને પણ વિરોધ થયો છે અને 500 જીએસટી જ્યારે એમને મોદી સાહેબ આવ્યા 500 ત્યારે ફરીથી લાયેલા છે. એટલે એમાં 500 550 સભ્યમાં કદાચ એક બે જણ નાના મોટા વિરોધ નથી હોતા, પણ સમસ્યા બતાવે, સુધારા બતાવતો એટલે વિરોધ તો- પગારમાં બતાવે છે, એ પગારમાં નથી પગારના બતાવ્યો, પથ્થામાં પણ બતાવતું નથી. એ બતાવવો જોઈતો હતો પણ નથી બતાવ્યો. એ કરુણતા છે આપણા બધા. આપણે કેન્દ્ર સરકારના ઐતિહાસિક નિર્ણય અંગે એક વિશદ ચર્ચા છેડી છે. હું એમ માનું છું કે આ ચર્ચા સતત ચાલુ રહેશે. જ્યાં સુધી પાર્લામેન્ટમાં આ બિલ પાસ નહીં થાય ત્યાં સુધી સમાજમાં આ એક બહુ મોટો ચર્ચાનો વિષય રહેશે અને કેન્દ્ર સરકાર માટે તો આ બહુ મોટો એક પ્રશ્નાર્થ પણ બની રહેવાનો છે. પણ આશા રાખીએ કે આર્થિક રીતે પછાત લોકોને આ અનામતનો લાભ અચૂક મળે. અમારી ચર્ચામાં જોડાનારા દિલીપભાઈ, મનોજભાઈ, અતુલભાઈ અને યજ્ઞેશભાઈ, આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. આર્થિક રીતે પછાત સવર્ણોને 10% અનામતનો મોદી સરકારનો કેબિનેટનો જે નિર્ણય કરવામાં આવ્યો છે તે નિર્ણયમાં આપણે સૌ સંમત થઈએ કે ન થઈએ, પણ ખરેખર આ દેશનો આ એક સળગતો પ્રશ્ન છે અને એ અંગે સતત આપણે વિચારતા રહીએ. આપ સૌનો આભાર.